તો ચાલો આજે આપણે નીકળીએ એક એવી સફર પર જ્યાં આપણે ભારતના અદ્ભુત અને વૈવિધ્યસભર ભૂપ્રદેશોને નજીકથી જાણીશું. બરફથી ઢંકાયેલા પર્વતોથી લઈને સોનેરી દરિયાકિનારા સુધી ચાલો ભારતની દરેક ભૌગોલિક રચનાને સમજીએ. આપણી સામે જે નકશો છે એ જુઓ. તે જાણે રંગબેરંગી ભૂગોળની એક આખી ગાથા કહી રહ્યો છે. ક્યાંક ઊંચા પર્વતો છે તો ક્યાંક ફળદ્રુપ મેદાનો અને પ્રાચીન ઉચ્ચ પ્રદેશો. પણ સવાલ એ છે કે આ બધું આટલી બધી વિવિધતા એકસાથે કેવી રીતે જોડાયેલી છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. સારું, કોઈ પણ જગ્યાને સમજવી હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે એ કેટલી વિશાળ છે. તો ચાલો પહેલાં ભારતના કદનો અંદાજો લગાવીએ. જરા આ આંકડાઓ પર નજર તો કરો. ઉત્તરમાં કાશ્મીરના બરફથી લઈને છેક દક્ષિણમાં કન્યાકુમારીના સમુદ્ર સુધીનું અંતર છે 3214 કિલોમીટર અને પૂર્વમાં અરુણાચલથી લઈને પશ્ચિમમાં ગુજરાતના રણ સુધીની પહોળાઈ છે 2933 કિલોમીટર. આ અંતર જ બતાવે છે કે આ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી. આ તો ખરેખર એક ઉપખંડ જેવડો વિસ્તાર છે. તો આપણી સફરની શરૂઆત કરીએ ભારતના મુગટથી, એટલે કે પૃથ્વીની સૌથી ભવ્ય અને યુવાન પર્વતમાળા હિમાલયથી. આપણે હિમાલયને ખાલી પર્વતોની હારમાળા સમજીએ છીએ, પણ એનાથી ઘણું વધારે છે. સમજો ને, એ તો એક કુદરતી દિવાલ જેવું છે. એ મધ્ય એશિયાના ઠંડા પવનોને રોકે છે, ચોમાસાને આમંત્રણ આપે છે અને સદીઓથી આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને આકાર આપતો આવ્યું છે. આ વિશાળ પર્વતમાળાને આપણે મુખ્યત્વે 3 સમાંતર ભાગમાં સમજી શકીએ. સૌથી ઉપર ઉત્તરમાં છે બૃહદ હિમાલય, જેના શિખરો હંમેશા બરફથી ઢંકાયેલા રહે છે. એની નીચે દક્ષિણમાં આવે છે મધ્ય હિમાલય, જ્યાં બધા સુંદર ગિરિમથકો આવેલા છે. અને છેલ્લે સૌથી દક્ષિણમાં છે શિવાલિકની ટેકરીઓ. આ નકશામાં સ્પષ્ટ દેખાય છે હિમાલય કેવી રીતે એક વિશાળ ધનુષના આકારમાં પથરાયેલો છે, જાણે ભારતની રક્ષા કરતું એક કુદરતી કવચ ન હોય. અને હા, એ કેવી રીતે ભૂલી શકાય કે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આ જ પર્વતમાળામાં ગર્વથી ઊભું છે. આ એક જ વાત હિમાલયની ભવ્યતા સાબિત કરવા માટે પૂરતી છે. ચાલો હવે પર્વતોમાંથી નીચે ઉતરીએ અને આવી જઈએ ભારતના વિશાળ મેદાની પ્રદેશમાં, જે દેશનું હૃદય પણ કહેવાય છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આટલા વિશાળ, સપાટ અને ફળદ્રુપ મેદાનો બન્યા કેવી રીતે? એની પાછળ કુદરતનો કયો જાદુ કામ કરે છે? આનો જવાબ છે હિમાલયમાંથી આવતી આપણી જીવનદાયી નદીઓ. ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર. આ બધી નદીઓ પર્વતોમાંથી પોતાની સાથે સોના જેવો કિંમતી કાપ લઈને આવે છે અને અહીં હજારો વર્ષોથી પાથરતી રહી છે. આ જ કાપથી આ અત્યંત ઉપજાઉ મેદાનો બન્યા છે. અને આ જ કારણ છે કે આટલી બધી ઉપજાઉ જમીનને લીધે આ પ્રદેશ દેશને મોટાભાગનું અનાજ પૂરું પાડે છે. એટલે જ તો એને ગર્વથી ભારતનો અન્નભંડાર કહીએ છીએ. સારું, મેદાનોની વાત તો થઈ. હવે આપણી સફરને આગળ વધારીએ દક્ષિણ તરફ અને મુલાકાત લઈએ ભારતના સૌથી પ્રાચીન ભૂમિભાગની દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની. આ કોઈ સાદી જમીન નથી. હા, આ એક વિશાળ ઊંધા ત્રિકોણાકારનો ટેબલ જેવો પ્રદેશ છે. અને સૌથી ખાસ વાત, એ ભારતના સૌથી જૂના, સૌથી પ્રાચીન અને કઠણ ખડકોમાંથી બનેલો છે. નકશા પર નજર કરશો તો દેખાશે કે આ ઉચ્ચ પ્રદેશની આસપાસ અરવલી, વિંધ્ય અને સાતપુડા જેવી મહત્વની પર્વતમાળાઓ આવેલી છે. અને ખબર છે, આ અરવલી તો દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક ગણાય છે. હવે આ ઉચ્ચ પ્રદેશની બંને બાજુએ, એટલે કે પૂર્વ અને પશ્ચિમ કિનારે ઘાટ આવેલા છે. પણ બંનેમાં ફરક છે. પશ્ચિમ ઘાટ એકદમ સળંગ અને ઊંચા છે, જાણે એક દિવાલ હોય, જ્યારે પૂર્વ ઘાટ થોડા નીચા અને તૂટક છે, કારણ કે મોટાભાગની નદીઓ તેને કાપીને બંગાળની ખાડી તરફ વહે છે. ચાલો હવે આપણી આ ભૌગોલિક સફરના છેલ્લા પણ એટલા જ રોમાંચક ભાગ તરફ આગળ વધીએ. હવે વારો છે ભારતના દરિયાકિનારા, ટાપુઓ અને રણનો. આપણે પશ્ચિમ અને પૂર્વ ઘાટની વાત કરી તો એમની અને સમુદ્રની વચ્ચે સાંકડા મેદાનો આવેલા છે. નકશામાં જોશો તો ખ્યાલ આવશે કે પશ્ચિમ કિનારાનું મેદાન થોડું સાંકડું છે, જ્યારે પૂર્વ બાજુનું મેદાન નદીઓના મુખત્રિકોણ પ્રદેશોને કારણે વધુ પહોળું છે. ચાલો હવે માહોલ થોડો બદલીએ અને જઈએ ઉત્તર પશ્ચિમ તરફ, જ્યાં આવેલો છે ભારતનો વિશાળ, સૂકો અને રેતાળ પ્રદેશ, જેને આપણે બધા થારના રણ તરીકે ઓળખીએ છીએ.
અને હા, આપણી મુખ્ય ભૂમિ સિવાયના 2 મહત્વના ટાપુ સમૂહોને તો કેવી રીતે ભૂલી શકાય? એક તરફ બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર અને બીજી તરફ અરબી સમુદ્રમાં આવેલા પરવાળાથી બનેલા ખૂબસૂરત લક્ષદ્વીપ ટાપુઓ. તો આ હતી આપણી સફર. ક્યાંક હિમાલયના ઊંચા શિખરો, તો ક્યાંક ફળદ્રુપ મેદાનો, ક્યાંક પ્રાચીન ઉચ્ચ પ્રદેશ, તો ક્યાંક રણ અને દરિયાકિનારા. આટલી બધી વિવિધતા જોયા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ ભૂગોળે, આ જમીને અહીંના કરોડો લોકોના જીવન, એમની સંસ્કૃતિ, એમના રહેણીકરણીને કેવી રીતે ઘડ્યા હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને ભારતને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.